આખરે શા માટે જર્મની ઊંચા પગારે ભારતીયોને નોકરી ઓફર કરી રહ્યું છે? જર્મનીમાં નોકરીઓના વરસાદમાં ભારતીયો માટે શું છે ખાસ? ડેમોગ્રાફિક સંકટથી ગ્લોબલ ભરતી સુધી શું છે જર્મનીની નવી રણનીતિ? શું જર્મનીમાં મળતી ઊંચી સેલેરી ખરેખર ભારતની સરખામણીમાં વધારે બચત કરવાની તક આપે છે કે પછી જીવન ખર્ચ પણ એટલો જ મોંઘો બનાવે છે? શું જર્મન ભાષા ન આવડતી હોય તો પણ ત્યાં તક મળી શકે છે? અને શું ભવિષ્યમાં અન્ય યુરોપિયન દેશો પણ જર્મનીની જેમ ભારતીય વર્કરો માટે પોતાના દરવાજા ખોલશે? તો ચાલો આ સમગ્ર મુદ્દાને આપણે ડિટેલથી સમજીએ. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જે ભારત અને જર્મનીના સંબંધોમાં એક નવો અધ્યાય લખી રહ્યું છે. એક બાજુ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક એવી જર્મની છે જ્યાં ટેકનોલોજી અને ઉદ્યોગોનો દબદબો છે, પરંતુ ત્યાં કામ કરવા માટે માણસોની અછત છે. તો બીજી બાજુ છે ભારત, કે જે યુવાનોનો દેશ છે, કે જ્યાં લાખો પ્રતિભાશાળી યુવાનો તકની રાહ જોઈને બેસી રહ્યા છે. આ બે છેડાઓ જ્યારે મળી જાય છે ત્યારે એક નવી ક્રાંતિ સર્જાય છે. એમ પણ દુનિયામાં ઘણા એવા દેશો હોય છે કે જ્યાં લોકો નોકરી માટે તરસે છે, અને ઘણા દેશ એવા હોય છે કે જ્યાં નોકરીઓ લોકો માટે તરસી રહી છે. અને આ વિરોધાભાસ આજના ગ્લોબલ અર્થતંત્રની સૌથી મોટી હકીકત છે. અને આ જ હકીકત આપણને લઈ જાય છે યુરોપના એક શક્તિશાળી દેશ તરફ, જર્મની, કે જ્યાં આજકાલ એક અજીબ સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ફેક્ટરીઓ છે, મશીનો છે, કામ છે ને પૈસા પણ છે, પરંતુ કામ કરવા માટે લોકો નથી. હા, તમે સાચું સાંભળ્યું. જર્મની જેવી વિકસિત અર્થવ્યવસ્થાઓમાં આજે સૌથી મોટું સંકટ છે વર્કફોર્સની અછત. અને આ સમસ્યાનો ઉકેલ તેઓ શોધી રહ્યા છે હજારો કિલોમીટર દૂર આવેલા દેશ ભારતમાં. આ વાત માત્ર નોકરીની નથી, આ વાત છે સપનાઓની, અર્થતંત્રની અને લોક સંખ્યા પરિવર્તનની અને ગ્લોબલાઇઝેશનની. તો ચાલો સમજીએ કે આખરે કેમ જર્મની ઊંચા પગારે ભારતીયોને બોલાવી રહ્યું છે. તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે જર્મની અત્યારે એક એવા વળાંક પર ઊભું થઈ ગયું છે કે જ્યાં તેમને પોતાનું અર્થતંત્ર ટકાવી રાખવા માટે દર વર્ષે લાખો વિદેશી કામદારોની જરૂર પડે છે. અને આ જરૂરિયાત પૂરી કરવા માટે તેમની નજર ભારત પર ઠરી છે. માત્ર નોકરીની વાત નથી, પરંતુ એક સાંસ્કૃતિક અને આર્થિક સેતુની પણ વાત છે. વર્ષો પહેલા જે જર્મની માત્ર ઉચ્ચ કક્ષાના એન્જિનિયરો કે પછી ડોક્ટરોને જે આવકારતું હતું, તે જર્મની આજે ભારતના કસાઈ, બેકર, મિકેનિક, સુથારો માટે લાલ જાજમ બિછાવી રહ્યું છે. અને આ પરિવર્તન પાછળનું કારણ શું છે? કેમ જર્મનીના નાના શહેરોમાં હવે ગુજરાતી, હિન્દી અને મલયાલમ અવાજો સંભળાઈ રહ્યા છે? અને કેમ જર્મનીના વેપારો કહી રહ્યા છે કે જો ભારતીય ન હોય તો પછી અમારી દુકાનોને તાળા લાગી ગયા હોત? આજે આપણે આ સમગ્ર પ્રકરણના મૂળ સુધી જઈશું અને સમજીશું કે કેવી રીતે મેક ઇન ઇન્ડિયાના યુવાનો હવે વર્ક ઇન જર્મનીના મિશન પર નીકળી ગયા છે. તો જર્મનીના આ રણનીતિ પાછળ એક મોટું વસ્તી વિષયક સંકટ છુપાયેલું છે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જર્મનીમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને યુવાનોની અછત થઈ રહી છે. જે પેઢીને બેબી બૂમર્સ કહેવામાં આવતા હતા, તેઓ હવે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમની જગ્યા લેવા માટે સ્થાનિક સ્તરે પૂરતા યુવાનો નથી. ત્યારે એવા અહેવાલો છે કે બર્ટેલ્સમેનના ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર જર્મનીને દર વર્ષે 2,88,000 વિદેશી કામદારો જોઈએ છે, નહીં તો પછી 2040 સુધીમાં તેમનું શ્રમ બળ 10% ઘટી જશે. અને આ અછતને પૂરી કરવા માટે જર્મનીએ ભારત સાથે 2022માં માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યો છે. આ કરાર અંતર્ગત ભારતીયો માટે વર્ક વિઝાના ક્વોટા 20,000થી વધારીને સીધો જ 90,000 કરી દેવાયો છે. આ ફેરફાર જર્મનીની મજબૂરી પણ છે અને ભારતની શક્તિનો સ્વીકાર પણ છે. રસપ્રદ બાબત એ છે કે આ બધું એક નાનકડા ઈમેલથી શરૂઆત થઈ હતી. એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ફેબ્રુઆરી 2021માં જ્યારે હેન્ડ્રિક વોન અનગર્ન સ્ટર્નબર્ગને ભારતમાંથી એક ઈમેલ મળ્યો, જેમાં લખ્યું કે અમારી પાસે કામ શીખવા માટે ઉત્સુક યુવાનો છે, ત્યારે તેમને અંદાજ પણ ન હતો કે આ એક મોટી લહેરની શરૂઆત છે. તેમણે સૌથી પહેલા કસાઈ એટલે કે મીટ કટિંગના વ્યવસાયમાં ભારતીયોને તક આપી હતી. જર્મનીમાં આ વ્યવસાય લગભગ પડી રહ્યો હતો, કારણ કે ત્યાંના યુવાનોને આ કામ ખૂબ જ કપરું લાગતું હતું. 19,000 દુકાનોમાંથી ઘટીને માત્ર 11,000 દુકાનો રહી ગઈ હતી.
પરંતુ જ્યારે અનાકા મરિયમ શાજી જેવા ભારતીય યુવાનો ત્યાં પહોંચ્યા ત્યારે આ ચિત્ર બદલાઈ ગયું. અનાકા જેવા યુવાનો માટે આ માત્ર નોકરી નહોતી, પરંતુ દુનિયા જોવાની અને પોતાનું જીવન બદલવાની તક પણ હતી. આજે જર્મનીમાં ભારતીય કામદારોની સંખ્યા જે 2015માં માત્ર 23,000 હતી, તે ભવિષ્યમાં 1,36,000ને પાર કરી શકે તેવી અપેક્ષા છે. આ યુવાનો માત્ર ફેક્ટરીઓમાં જ નથી જતા, પરંતુ તેઓ જર્મનીમાં સામાજિક માળખાનો પણ ભાગ બની ગયા છે. કહેવાય છે કે વેલેનહાઇનશાઇમના મેયર ડાયના સ્ટોકર હવે ભારતના કિન્ડરગાર્ટનના શિક્ષકોની ભરતી કરી રહ્યા છે, કારણ કે આખા જર્મનીમાં શિક્ષકો મળતા નથી. આ એક બહુ મોટી વાત છે કે જે દેશ પોતાની શિક્ષણ પદ્ધતિ માટે ગર્વ લેતો હતો, તે આજે ભારતીય શિક્ષકો પર ભરોસો મૂકી રહ્યો છે. તો હવે પ્રશ્ન એ છે કે ભારતીય યુવાનો માટે જર્મની આકર્ષક કેમ બની રહ્યું છે? તો તેનું મુખ્ય કારણ છે ઊંચો પગાર દર અને સામાજિક સુરક્ષા. એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ઈશુ ગારિયા જેવા 20 વર્ષના યુવાન જે દિલ્હીમાં કમ્પ્યુટર જોબ કરવા માંગતા હતા, તેમને જોયું કે ભારતમાં ડિગ્રી પછી પણ વળતર ઓછું મળે છે, જ્યારે જર્મનીમાં એપ્રેન્ટિસશિપ દરમિયાન જ તેઓ એટલું જ કમાઈ શકે છે કે તેઓ પોતાના પરિવારને આર્થિક મદદ કરી શકે. જે 5 ચંપાકા કે જેઓ મિકેનિકલ એન્જિનિયર છે, તેમને ભારતમાં નોકરી મળતી નથી, પરંતુ જર્મનીમાં તેમની સ્કિલની કદર થઈ. જર્મનીની વોકેશનલ ટ્રેનિંગ સિસ્ટમ એટલે કે હાઉસ બિલ્ડિંગ ભારતીયો માટે વરદાન સાબિત થઈ રહી છે. અહીંયા કામની સાથે અભ્યાસ અને સ્ટાઇપેન્ડ પણ મળે છે. આ મોડલથી જર્મનીના વેપારીઓ પણ ખુશ થઈ ગયા છે. કેટલાક વેપારીઓ તો ખુલ્લેઆમ કહે છે કે જો ભારતીય ન હોત તો પછી અમારે દુકાનો બંધ કરવી પડી હોત. આ એક એવા વિન વિન સિનેરિયો છે કે જ્યાં જર્મનીને કામદારો મળી રહ્યા છે અને ભારતીય યુવાનોને વૈશ્વિક પ્લેટફોર્મ. જો કે આ સફર પડકારો વગરની નથી. ભાષા અહીં એક મોટો અવરોધ છે. જર્મનીમાં કામ કરવા માટે જર્મન ભાષા શીખવી અનિવાર્ય છે, અને ભારતની મેજિક બિલિયન અને જર્મનની ઇન્ડિયા વર્કર્સ જેવી કંપનીઓ આ યુવાનોને ભાષા અને સંસ્કૃતિની તાલીમ આપીને તૈયાર કરી રહી છે. ભારતમાં 25 વર્ષથી ઓછી વયના 60 કરોડ લોકો છે અને દર વર્ષે 1.2 કરોડ લોકો જોબ માર્કેટમાં પ્રવેશે છે. જો આ યુવાધનને જર્મની જેવી સ્કિલ અને તક મળે તો તે ભારત માટે ડેમોગ્રાફિક ડિવિડન્ડ સાબિત થશે. પરંતુ આ કહાનીનો બીજો પાસો એ પણ છે કે શું આ બ્રેન ડ્રેન છે? શું ભારત પોતાના કુશળ યુવાનોને ગુમાવી રહી છે કે પછી આ એક તક છે કે જ્યાં લોકો પોતાની ક્ષમતા પ્રમાણે આગળ વધી શકે? આ પ્રશ્નોનો કોઈ સરળ જવાબ નથી, કારણ કે એક તરફ વિદેશમાં જતા લોકો પૈસા કમાઈને પોતાના પરિવારને મદદ કરી રહ્યા છે અને ઘણીવાર દેશને રેમિટન્સ દ્વારા ફાયદો થઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ જો મોટા પ્રમાણમાં કુશળ લોકો દેશ છોડે તો તેનો વિકાસ પર પણ અસર પડી શકે છે. જો કે જર્મનીની આ પહેલ હવે અન્ય યુરોપિયન દેશો માટે પણ ઉદાહરણ બની રહી છે, અને આવનારા વર્ષોમાં આપણે જોઈશું કે ભારતીય કુશળ કામદારો જર્મનીના હાઈવે બનાવતા હશે, ત્યાંની બેકરીમાં બ્રેડ પકવતા હશે, ત્યાંના બાળકોને ભણાવી રહ્યા હશે. અને આ એક નૂતન ભારતની છબી છે જે માત્ર સોફ્ટવેર એન્જિનિયરો પૂરતી મર્યાદિત નથી, પરંતુ હવે દરેક હાથની કળા અને મહેનતને વૈશ્વિક સ્તરે સન્માન અપાવે છે. જર્મનીનો વિકાસ હવે ભારતના આ ગતિશીલ યુવાનોના હાથમાં આવ્યો છે, અને આ ભાગીદારી ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેમાં કોઈ શંકા નથી. અને આગામી વર્ષોમાં આ ટ્રેન્ડ વધુ વધવાની પણ શક્યતા છે. જર્મની માત્ર ભારત નહીં પરંતુ અન્ય દેશોમાંથી પણ વર્કરો લાવવા જઈ રહ્યું છે, પરંતુ ભારત તેની માટે સૌથી મોટો સ્ત્રોત બની શકે છે. અને કદાચ ભવિષ્યમાં આપણે વધુ એવી કહાનીઓ પણ સાંભળીશું કે જ્યાં એક ભારતીય યુવાન પોતાના ગામમાંથી ઊભો થઈને જર્મનીમાં સફળ કારકિર્દી બનાવે છે. આ છે ગ્લોબલ દુનિયાની નવી હકીકત કે જ્યાં સરહદો માત્ર નકશામાં છે, પરંતુ કામ અને તકોની કોઈ સરહદ નથી. જર્મનીનું આ આમંત્રણ માત્ર નોકરી માટે નથી, આ એક સંદેશ છે કે દુનિયા હવે જોડાઈ રહી છે અને જે તૈયાર છે તેમના માટે તકો અનંત છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આ સાથે જ તમને મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ તમામ માહિતી એ માત્ર ને માત્ર કેટલાક મીડિયાના અહેવાલ છે, જેની સત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.